શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે મેલડીમાં મિત્ર મંડળ દ્વારા ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલ મેલડીમાં મિત્ર મંડળ ગ્રુપ દ્વારા મેલડી માતાજીના મંદિરે ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાક ડમરૂમાં રાવળદેવ રાજુભાઈએ માતાજીના ડાક વગાડી માય ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમારા હિન્દુ ધર્મની મેલડી હોય તો બતાવો, નકર તમારા હિન્દુ ધર્મની માલિકા મેલડીનું નામ લેતા તો થઈ જાઓ. અને તેથી દોઢ હો ભોળો ભેગા કર્યા ધોળકાના શોખની માલિકા હવામાન તેલ, હવામાન શું અને હવામાન સિંદૂર નાખી અને કાવો એમ કહેવાય અગ્નિને આકારે લેવો, અગ્નિ મૂકો તાવો જીરો હો ભાઈ, એનું તેલ લાલ છોડ પડી ગયું છે. અને મોહમ્મદ સાહેબ એમણે હુકમ કર્યો પી જાઓ. જો તમારા હિન્દુ ધર્મની મેલડી હોય તો તાવો પી જાઓ. જગતની માલપા, મારા રાજની માલપા કોઈ મેલડીનું નામ નો લેતો હવા. કોઈ ભુવાની કમાણી ઓછી હોય, કોઈ ભુવાની ભક્તિ ઓછી હોય અને કોઈક ભુવાને મા ભગવતી ઉપર વિશ્વાસ ન હોય ને તારે મેળવીનો કોઈ નવો નામ લઈ નો પીએ તો ભાઈ. મેલડી માના દરબારની માલિકા મારી ભગવતી શિકોતર આવેલા છે. તમે એમ કે ભાઈ શિકોતર મને માનતા હોય તો બે હાથની તાળુનો નાક દેવાનો છે, હાથ ઊંચા કરી, કેમ કે માં ભગવતી શિકોતર હાથે રમે મને કેવા હેગરા હડે રમે માં હેડલે રમે જો હેલી શિકોતર માડી હડે રમે માં.